નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટને લઈને ગુજરાત વેધર ફોરકાસ્ટ નવી માહિતી મળી રહી છે। આગામી 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ તો ગાજવીજ સાથે વરસાદની ચેતવણી તેમજ આ વિસ્તારોની અંદર રેઇન એલર્ટ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ એલર્ટ જાહેર। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રેઇન એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ અલગ ભાગોની અંદર તેમજ ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે તો અમુક અંશે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે સાથે આગામી 24 કલાકની જો મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ જિલ્લાઓની અંદર છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે તો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકશે। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો હાલમાં એક સાથે 3 વેધર સિસ્ટમો એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ તેમજ વરસાદી ટ્રફની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી જશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે મિત્રો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એ આંધી ફૂંકાવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ અમુક અંશે વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।